ઘણા બધા વાલીઓને એવો પ્રશ્ન હોય છે કે મારું બાળક બોલતું નથી. બાળકના માઇલસ્ટોન પ્રમાણે એ 8 મહિનાનો થાય તો એક અક્ષર બોલવો જોઈએ, પા, બા, ના. એ 1.5 વર્ષનો થાય ત્યાં સુધીમાં એક શબ્દ એટલે કે પાપા, પાણી એવું બોલવો જોઈએ. અને એ 2 વર્ષનો થાય ત્યાં સુધીમાં એ 2 શબ્દ પાણી, આપો, ભૂ, દો એવું બોલવો જોઈએ. જો એવું ન થતું હોય તો એના ઘણા બધા કારણ છે. તમારા બાળકનું બ્રેઇન પ્લસ માઇનસ હોઈ શકે છે. એને કદાચ દાંત આવવામાં લેટ થતું હોય એવું પણ હોઈ શકે છે. બહુ બધો મોબાઈલ ને સ્ક્રીન ટાઈમ મળ્યો છે એવું પણ હોઈ શકે છે. તો કરવાનું શું? ચિંતા ના કરો. સૌથી પ્રથમ તમે કાનના ડોક્ટરોને બતાવો. એના બંને કાન વ્યવસ્થિત ચાલતા હશે તો તમારું બાળક બોલશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આઈન્સ્ટાઈન 4 વર્ષની ઉંમરે બોલતા થયા હતા. બીજું, ઘરના વધારામાં વધારે સભ્ય તેની સાથે 20-25 મિનિટ વાતો કરો, પ્લસ 20-25 મિનિટ એના કોઈ ગીત ઉપર ડાન્સ કરાવો, પ્લસ 20-25 મિનિટ એને જુદી જુદી વાર્તાઓ કહો. ત્રીજો ઉપાય છે કે સ્ક્રિબલિંગ, એટલે કે દિવાલ ઉપર કે ફરસ ઉપર કે કાગળ ઉપર એને લીટા કરાવડાવો. જેટલા એ લીટા કરશે ને એટલું વહેલું એ બોલતો થશે. અને ચોથો ઉપાય છે એના શબ્દ ભંડોળમાં એક શબ્દ એડ કરો. કે ધારો કે એ 2 શબ્દ બોલે છે, ભૂ, આપો, તો એક શબ્દ એડ કરો, ગ્લાસમાં ભૂ આપો. એ રીતે 21 દિવસ, પછી 21 દિવસે બીજો શબ્દ. એ રીતે તમે કરશો તો 3 થી 6 મહિનામાં ચમત્કારિક પરિણામ મળશે. બાળકને બોલતા ન આવડતું હોય તો ઇગ્નોર કરવા જેવું નથી.